ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વેરાવળ નગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડ્યા છે। વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। પાલિકા ગેટ સામે જ ગોઠણસમાં પાણી જોવા મળી રહ્યું છે। કલાકો બાદ પણ પાણી નહીં ઓસરતા રોષ ભભૂકી ઉઠ્યો છે। પાલિકાના ગેટ નજીક આવેલી કેટલીક દુકાનોમાં પાણી જોવા મળી રહ્યું છે તો મેડિકલોમાં પણ હાલ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે। તેમ છતાં પણ રોડ રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને પોલ ખુલ્લી થઈ ગઈ છે અને તેને લઈને જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે દુકાનો ત્યાં સ્થળ પર આવેલી છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે મેડિકલ સ્ટોર્સ ત્યાં આગળ આવેલા છે તેમાં પણ હાલ પાણી ભરેલા નજરે પડી રહ્યા છે। ત્યારે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વેરાવળના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ હવે નગરપાલિકાની કામગીરીના આબરૂના ધજાગરા ઉડી ગયા છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ હજુ પાણી ત્યાં ને ત્યાં જોવા મળી રહ્યું છે। પાણી ઓસર્યા નથી અને પાલિકા ગેટ સામે જ ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કલાકો વીત્યા તેમ છતાં પણ હજુ પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે। હજુ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલિકાના ગેટ નજીક આવેલી કેટલીક જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। મેડિકલ સ્ટોર્સ ત્યાં આગળ આવેલા છે તેમાં પણ હાલ પાણી ભરેલા નજરે પડી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા કેવા પ્રકારની આ કામગીરી કરવામાં આવી તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। શા માટે પાણી નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે કલાકો વીત્યા, વરસાદે વિરામ લીધો તેમ છતાં પણ હજી સુધી જે પાણી છે તે ઓસર્યા નથી, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વેરાવળ નગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે। તો વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, ત્યારબાદ વરસાદે વિરામ લીધો અને કલાકો વીત્યા તેમ છતાં પણ હજી સુધી પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજુ તો પહેલો જ વરસાદ વરસ્યો છે અને તેમાં જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આવનારા સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તેને લઈને પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પહેલા વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે। આપણી સાથે હાલ નરેશ ગોહિલ, પ્રમુખ વેરાવળ પાલિકાથી જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો નરેશભાઈ આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। નરેશભાઈ, હવે વેરાવળમાં સતત વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોય તેવી ઘટના અત્યારે જોવા મળી રહી છે। સૌથી પહેલા તો આપ એને લઈને શું કહેવા માંગશો? વ્યવસ્થા તો અમે પૂરી કરી છે। અત્યારે લગભગ 2 દિવસમાં 20 થી 22 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, એટલે થોડો એક્સપેક્ટ કરતા વધારે જ કહેવાય। એટલે બને એટલી અમે એમાં કોશિશ કરીએ છીએ કે પાણીનો નિકાલ થઈ જાય અને ડીવોટરિંગ માટેની પણ જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે પ્લાનિંગ કરી અને ડીવોટરિંગ કરાવીએ છીએ અને ઓલમોસ્ટ આજે સવાર સુધીમાં તો ઘણું બધું પાણી ઉતરી પણ ગયા છે। નરેશભાઈ, પાલિકા ગેટ આગળ જ પાણી ભરાઈ ગયા છે, એટલે તમારા આંગણે જ જાણે પાણી ભરાયા હોય તેવો તાગ અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે તેને લઈને કોઈ વ્યવસ્થા નથી થઈ, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ના, ગઈકાલે જ અમે એકચ્યુઅલી થોડું પાણી દર વર્ષે ભરાય છે, પણ છતાં હવે આ વર્ષે હમણાં જ થયું છે મારું, એટલે વરસાદની પરિસ્થિતિને જોઈને તો અમે ડીવોટરિંગ માટે 2 પંપ ત્યાં મૂકેલા છે અને ઓલમોસ્ટ અત્યારે પાણી નિકાલ થઈ ગયો છે અને આનો કાયમી નિકાલ થાય એના માટે હું પ્રોજેક્ટ બનાવું છું। જી નરેશભાઈ, આ વખતે તો ચોમાસું ખૂબ મોડું આવ્યું, વરસાદ પણ ખૂબ મોડો આવ્યો, તેમ છતાં આ પ્રકારનો અભાવ વ્યવસ્થાનો શા માટે જોવા મળી રહ્યો છે? અમારી નિમણૂક જ અત્યારે મે મહિનાના એન્ડમાં થઈ છે, એટલે હવે અમે આવતા જ પ્રી મોન્સૂન કામગીરી તો બહુ સારી રીતે ઉપાડીશું અને બને ત્યાં સુધી અત્યારે જે પરિસ્થિતિ દેખાય છે એને પણ અમે વહેલું સોલ્યુશન કરવામાં
જી કરવામાં લાગેલા નરેશભાઈ, જો છે. પ્રી થઈ જશે. મોન્સૂન જી, જી. કામગીરી ખૂબ સારી થઈ હોય તો પછી ગ્રાઉન્ડ પર આ પ્રકારની સ્થિતિ કેમ જોવા મળી રહી છે? લોકો કેમ પરેશાન થઈ રહ્યા છે? ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો જી, જવા પણ અમુક, મુશ્કેલ બન્યા છે. અમુક નીચાણવાળા વિસ્તારોને બાદ કરતા બહુ પરિસ્થિતિમાં બહુ કઈ વાંધો નથી, પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે એ અમે સમજીએ છીએ, અને એ પણ ડિવોટરિંગના પંપ મૂકી અને અમે વહેલામાં વહેલું એમાં લગભગ આજે ઘણી બધી જગ્યાએ ક્લિયર કરાવી દીધું છે. નરેશભાઈ, એટલે શું આપના તરફથી એવી ખાતરી આપવામાં આવી રહી છે ખરી કે આ પહેલો વરસાદ છે અને કદાચ ક્યાંક અવ્યવસ્થા ઊભી થઈ, પરંતુ આવનારા સમયમાં જો વરસાદ વરસે છે, ચોમાસું હજુ પણ રહેવાનું છે, તો શું અવ્યવસ્થાનો સામનો લોકોને નહીં કરવો પડે? જી ડેફિનેટલી, એ તો અમે એમના માટે જ છે. વરસાદમાં જો વધારે વરસાદ પડે અને પાણી ભરાવાની પરિસ્થિતિ થાય તો અમે એ માટે સજ્જ છે. અમારી પાસે જે ડીવોટરિંગના પંપ છે એ પણ રેડી છે, એટલે એ માટે અમે કન્ટિન્યુ કાર્યવાહી કરશું, અને બને ત્યાં સુધી આવી પરિસ્થિતિ હવે ન થાય એ માટેનું અત્યારથી જ પ્લાનિંગ સ્ટાર્ટ કરી દીધું. જી નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વેરાવળના જી, thank you. દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, ત્યારબાદ વરસાદે વિરામ લીધો, તેમ છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી, પરંતુ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કામગીરી થઈ રહી છે. આવનારા સમયમાં પણ હજુ જો વરસાદ વરસશે તો ત્યારે પણ તંત્ર સજ્જ રહેશે અને કામગીરી કરશે તેવા દાવા કરવામાં આવ્યા છે. તો 48 કલાક જેટલો સમય વીતી ગયો છે અને તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી. તો બીજી તરફ જે પાલિકાના પ્રમુખ છે, વેરાવળ પાલિકાના પ્રમુખ નરેશભાઈ, તેમની સાથે વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં જો વરસાદ વરસશે તો આ પ્રકારની અવ્યવસ્થા ઊભી નહીં થાય, અને જે અત્યારે પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પાલિકાના જે ગેટ સામે જ પાણી ભરાઈ ગયું છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ તંત્ર તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે યોગ્ય પ્રમાણમાં કરવામાં આવી હતી, પરંતુ વરસાદ આ વખતે જે પહેલો વરસાદ વરસ્યો છે તે ખૂબ મોટા પ્રમાણમાં વરસ્યો અને તેના કારણે આ અવ્યવસ્થા ઊભી થઈ છે તેવું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, અને આવનારા સમયમાં હવે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નહીં સર્જાય તેવી પણ ખાતરી આપવામાં આવી છે. તો આપણી સાથે હાલ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે. વિમલભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. વિમલભાઈ, હવે વેરાવળમાં આ સ્થિતિ કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, હવે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, આખરે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કેમ નથી જોવા મળી રહ્યું? નેતાઓ આખરે ક્યાં ગયા છે? મારા દ્વારા પહેલા તો 18 ન્યૂઝ અને તેના દર્શકોને નમસ્કાર. મારા દ્વારા દર વર્ષે આ વર્ષે પણ જે પ્રી મોન્સૂનની કામગીરી અંદર વેરાવળ નગરપાલિકાને લેટર લખેલો હતો 2-3 મહિના પહેલા, અને એની પહેલા પણ જ્યાં જ્યાં વિસ્તારોમાં તકલીફ પડતી હોય છે, આની પહેલા પણ એકવાર 2 છોકરાના મૃત્યુ થયા હતા, એની પહેલા એક નાના બાળકનું મૃત્યુ થયું હતું, ત્યારે પણ મેં એ લોકોને ધ્યાન દોરેલું. આ વખતે તો એડવાન્સમાં હું લઈ ગયો હતો એ તંત્રને, વેરાવળ ચીફ ઓફિસર, એન્જિનિયર, તમામ લોકોને, અને ક્યાંથી પાણીનો નિકાલ થાય, કેવી રીતે કરવો એ રૂબરૂ જઈને બતાવી એવો હતો. એ વોર્ડ નંબર 1 હોય, 2 હોય, 3 હોય, 5 હોય, 6 હોય, આવી તમામ જગ્યાએ મારા દ્વારા એડવાન્સમાં વરસાદ આવવા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી સાઈડ ઉપર પોતે મેં વિઝિટ કરી અને પોતે વિઝિટ કરી અને આ તંત્રને જાણ કરી, છતાં પણ તંત્રની બેદરકારી, વેરાવળમાં જે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ ફેલ ગઈ છે. તમે જોવો કે રિક્ષાઓ છે એ ખાડામાં વહી જાય છે. ઘણા લોકો છે, સોમનાથ મંદિર આવેલું છે તો ત્યાં વોર્ડ નંબર 2 અને 3 આવેલો છે, તો ત્યાં પણ ખૂબ પાણી ભરાયેલું હતું. ત્યાં મોટા પાયે વસ્તી મંદિરની બાજુમાં રહી છે, અને ત્યાં પણ મેં ટ્રસ્ટને કહી અને જે દિવાલ બનાવેલી હતી એ દિવાલ તોડવાનું કીધું, અને દિવાલ તોડવાના કારણે પાણી નિકાલ થયો, ત્યાં સમસ્યા હલ થઈ. આ તમામ લોકોને એડવાન્સમાં કીધેલું, પણ છતાં પણ આ તંત્રની બેદરકારી. કાલે મેં હું પોતે વિઝિટ કરેલો, અને મેં પોતે પણ જે રિજનલ કમિશનરની જે ધારાસભ્યની અધ્યક્ષતા નીચે મિટિંગ હોય છે એ રિજનલ કમિશનરને પણ કીધું. મેં કીધું દર વર્ષે અમે લેટર લખીએ છીએ, એમને સાઈડ ઉપર જાય છે, સાઈડ ઉપર એને સમસ્યા બતાડે છે કે આ નોર્મલ સમસ્યા છે. દર વખતે અલગ અલગ વાત કરતા હોય, છતાં પણ આનું પેટનું પાણી નથી થતું. તો તમને રિજનલ કમિશનર તરીકે દર વખતે આ સમસ્યા થતી હોય અને આના આદેશ આપવા કરતા આવા અધિકારીઓને નોટિસ આપે કે સસ્પેન્ડ કરવા જોઈએ. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી આ જાડી ચામડીના અધિકારીઓ એક પણ કામ કરવાના નથી. અને આ જે છે, જે અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની હોદ નીચે જીવી રહ્યા છે, અને એના ઈશારે કરી રહ્યા છે, અને એના હિસાબે
એને કોઈનો ડર નથી અને એના કારણે આજે પ્રજા મુશ્કેલ ભોગવી રહી છે. જી વિમલભાઈ, એટલે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ એનું પરિણામ શૂન્ય મળી રહ્યું છે, કામગીરી નથી થઈ રહી. હવે એક દ્રશ્યો ઝાલા વડોદરાના પણ સામે આવી રહ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસ્યો અને પાણી ભરાય, તેના કારણે જે બાળકો છે તે દોરડા પકડીને શાળાએ જવા માટે મજબૂર બન્યા છે. એટલે આ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે હવે શિક્ષણ માટે બાળકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે? વિમલભાઈ, એ જ આપને કહું છું કે આ લોકો જે અધિકારીઓ છે, જે તંત્ર છે, એ અધિકારીઓ ફોટા પાડી બીજા કઈના પણ ફોટા પાડીને ઉપર અપલોડ કરી દે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફોટા ઉપર ટેવાયેલી છે. અધિકારીઓ છે એ એમને મસ્કા પોલીસ મારતા હોય છે અને આવા ખોટા આડાવડા ફોટા બતાડી દે છે, પણ ખરેખર તંત્રની રીતે બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ ભારતીય જનતા પાર્ટીની રાજમાં સંપૂર્ણ સરકાર નિષ્ફળ ગઈ છે. તમે જોતા હોય તો ખેડૂતો લેવલે નિષ્ફળ ગઈ છે, નીટની પરીક્ષા લેવલે નિષ્ફળ ગઈ છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં એ ગ્રામ્ય હોય કે શહેર હોય આજે તમામ લોકો ત્રાહિમામ છે. જી વિમલભાઈ, એટલે શું તંત્ર હજુ રાહ જોઈને બેઠું છે કે કોઈનો જીવ જોખમાય અને ત્યારબાદ પછી તંત્ર સફાળું જાગે અને કામગીરી કરવામાં આવે? હું એ જ આપને કહું છું કે મારા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી એકવાર 2 બાળકો ડૂબવાના કારણે મૃત્યુ થયા. એની પહેલા મેં એડવાન્સ પ્રી મોન્સૂન માટે પત્ર લખેલો. નાનું બાળક એક ડૂબેલું, 3 બાળકનું ડૂબીને મૃત્યુ તો છતાં પણ આ વિસ્તારનો તંત્ર છે, જે જાડી ચામડીના અધિકારીઓ છે, એનું પેટનું પાણી ન ગળતું. ત્યાં સુધી આવા અધિકારી ઉપર એને સસ્પેન્ડ એની ઉપર કાર્યવાહી નહીં, એને સસ્પેન્ડ ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અધિકારી રાજ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને નીચે અધિકારીઓ રાજ રહેવાનું છે અને લોકો હેરાન થવાના છે. અમે તો એક ધારાસભ્ય તરીકે એડવાન્સમાં અમે લખીને કહીએ, જે અમારી કામગીરી નથી એ તો નગરપાલિકાની કામગીરી છે. અમે પોતે રૂબરૂ સ્તર ઉપર જાય છે, એડવાન્સમાં બતાડીએ છીએ કેવી રીતે નિકાલ કરો પાણીનો, ગ્રામ્ય વિસ્તારમાં બતાડીએ છીએ. છતાં પણ આ લોકો ન કામ કરવા ટેવાયેલા અને ખોટા બિલ અને ભ્રષ્ટાચાર કરવા આ અધિકારીઓ ટેવાયેલા એને ભારતીય જનતા પાર્ટીનો ઓથ હોય છે. જી વિમલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગીર સોમનાથના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ગીર સોમનાથમાં વરસાદે તંત્રની હવે પોલ ખોલી દીધી છે. વરસાદના વિરામના કલાકો બાદ પાણી ઓસર્યા નથી. વોર્ડ નંબર 1 હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. વેરાવળ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાણી નહીં ઓસરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકોના મતે ભૂગર્ભ ગટરના કામ આયોજન વગરના સતત પાણીના કારણે લોકોને બીમારીનો ડર પણ સતાવી રહ્યો છે. સતત ભરાયેલા પાણીના કારણે બાળકોને શાળાએ મોકલતા પણ હવે બીમારીનો ડર લોકોને લાગી રહ્યો છે. અનરાધાર અને છેલ્લા 12 કલાકથી વરસાદ તો રોકાઈ ગયો છે, પણ અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે પાણી ઘણું બધું ભરેલું છે અને નગરપાલિકાને ઘણી વખત આપણે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પાણીનો નિકાલ થયો નથી. છેલ્લા 3 દિવસમાં 15-17 ઇંચ વેરાવળમાં પ્રોપર પડેલો છે. ત્યાં અમારો વોર્ડ નંબર 1 ગાયત્રી મંદિર એરિયા કહેવાય છે. આમાં છેલ્લા 3 દિવસથી સતત પાણી ભરેલું છે. બહુ જ હાલાકી ભોગવવી પડે છે. તો ગીર સોમનાથ વેરાવળમાં વરસાદના કારણે બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વેરાવળના મુખ્ય બજાર એવા સટ્ટા બજારમાં બાલ્કની ધરાશાયી થઈ. 125 વર્ષ જૂના બહુમાળી મકાનની બાલ્કની તૂટી પડી. 2 બાઇકને સામાન્ય નુકસાન સર્જાયું. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો વેરાવળના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની છે તો કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. 2 બાઇકને સામાન્ય નુકસાન સર્જાયું છે અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો 125 વર્ષ જૂના બહુમાળી મકાનની આ જે બાલ્કની છે તે તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. સટ્ટા બજારની આ ઘટના કે જ્યાં બાલ્કની ધરાશાયીથી 125 વર્ષ જૂનું આ બહુમાળી મકાન આવેલું હતું અને તેની બાલ્કની તૂટી પડી તો 2 બાઇકને સામાન્ય નુકસાન થયું છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. મોડી રાતથી વરસાદનો વિરામ થતા ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા. માત્ર સ્ટેટ હાઈવે નજીકના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે. સૂત્રાપાડાના વાવડી અને પ્રશ્નાવડા રોડ પરની સાઈડમાં આવેલા ખેતરો પાણી થઈ ગયા છે. ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગીર સોમનાથ સૂત્રાપાડામાં વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ખેડૂતોના જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો ખેડૂતોનો પાક
નિષ્ફળ જાય તે પ્રકારની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો હાઈવે પર ખેતરો આવેલા છે અને આ જે ખેતરો છે તે પાણીથી તરબોળ થઈ ગયા છે. તો વરસાદે વિરામ લીધો તેમ છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જાફરાબાદના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અમરેલી જાફરાબાદમાં જે દરિયાઈ કિનારો છે ત્યાં આગળ લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યું છે. જાફરાબાદના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અમરેલી જિલ્લાના સમુદ્રમાં અત્યારે હાલ ભારે કરંટ દેખાઈ રહ્યો છું. હું છું જાફરાબાદના સમુદ્ર કિનારે. આપ સમુદ્રના દ્રશ્યો જોવો તો ખબર પડે કે કેટલી હદે આ સમુદ્ર રફ થયો છે અને સાવચેતીના પગલાના ભાગ રૂપે અત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયો અત્યારે સખત રીતે રફ થયો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પવનની ગતિ પણ ધીમે ધીમે હવે વધી રહી છે અને જો આની આ પરિસ્થિતિ યથાવત રહી તો પરિસ્થિતિ વણસી શકે તેવો પણ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ. આ તરફ સુરત શહેરના ઉધનામાં બાલ્કની તૂટી હોવાની ઘટના સામે આવી છે. કાશીનગર સોસાયટીમાં મકાનની લોબી તૂટી ગઈ. લોબી અચાનક પડી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. પહેલા માળે ઘરમાં લોકો ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો રેસ્ક્યુના દિલધડક દ્રશ્યો પણ સામે આવ્યા છે. 2 મહિલા સહિત 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો સુરતની કાશીનગર સોસાયટીની આ ઘટના કે જ્યાં બાલ્કની તૂટી પડી હતી, લોબી અચાનક પડી જતા સ્થાનિકોમાં દોડધામ પણ મચી ગઈ હતી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. મુંબઈના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. વિરાર રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાલઘર, વસઈ, અંધેરી સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુશળધાર વરસાદથી સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મુંબઈમાં ફરી એકવાર અનરાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો મુશળધાર વરસાદથી સ્કૂલ તેમજ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તો રેલવે ટ્રેક જે છે તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો વસઈ વિરારમાં માત્ર 2 દિવસના મુશળધાર વરસાદે ફરી એકવાર ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જ્યારે મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. તો વસઈ વિરારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જનજીવન પણ ખોરવાયું છે. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો મુંબઈમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રમાં વરસાદે ભારે જમાવટ કરી છે. ઠાણે જિલ્લાના ભિવંડી, શાહપુર, નિઝામપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ભિવંડીના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ભિવંડી શિવાજી મહારાજ ચોકમાં પણ જળ ભરાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ભિવંડી ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોના વાહન પણ બગડી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો તે લોકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂર્વ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
જ્યારે અંધેરી સબવેમાં પાણી ભરાતા તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. મુંબઈના દાદર વિસ્તારમાં મોડી રાત્રે ઝાડ પડવાની ઘટના સામે આવી. ભારે વરસાદ પડતા ઝાડ ધરાશાયી થયું. ઝાડ પડતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. લગભગ રાત્રે 2 વાગ્યાની ઘટના છે. ઉલ્લેખનીય છે કે દાદર ફ્લાવર માર્કેટ મુંબઈના સૌથી વધુ ભીડભાડવાળા સ્થળોમાંનું એક છે. જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો જાનમાલનું ભારે નુકસાન થઈ શક્યું હોત. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. છોટાઉદેપુરના નસવાડીમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વરસાદ વચ્ચે રોડનું કામકાજ ચાલુ છે. રોડના ડામર પેચનું કામ વરસાદમાં પણ ચાલુ જોવા મળ્યું. નસવાડીમાં સ્ટેટ હાઈવેના રોડનું કામ ચાલુ છે. વરસાદી વાતાવરણ હોવા છતાં ડામર રોડની કામગીરી ચાલુ છે. ત્યારે વરસાદમાં પેચવર્ક કરાતા કામ કેટલું ટકશે તેવા પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ગ્રામજનોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. તો એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ પેચવર્કનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણે બુદ્ધિનું પ્રદર્શન અહીંયા ફૂંકવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ રોડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જે પેચવર્ક છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે વરસાદમાં આ પેચવર્ક કરાતા કામ કેટલો સમય સુધી ટકી રહેશે તેના પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તો છોટાઉદેપુર નસવાડીની આ ઘટના સામે આવી છે કે જ્યાં તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ તંત્ર દ્વારા જે પેચવર્કની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ચાલુ વરસાદમાં આ પ્રકારે પેચવર્ક કરતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ જે કામગીરી કરવામાં આવી છે તે કેટલા સમય સુધી ટકી રહેશે. છોટાઉદેપુર બાદ મહેસાણામાં બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. ચાલુ વરસાદમાં રોડ પર ગરમ ડામર પાથરી દેવામાં આવ્યો. પાંચોટ બાયપાસ પર વરસાદ વચ્ચે રોડ બનાવવાની કામગીરી જોવા મળી. તો મનપાના તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડની ગુણવત્તા સામે અનેક ગંભીર સવાલો ઉઠ્યા છે. તો એક બાદ એક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એક તરફ ચાલુ વરસાદ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ તંત્ર દ્વારા જે ગરમ ડામર છે તે રસ્તા પર પાથરી દેવામાં આવ્યો છે. ત્યારે જે આ કામગીરી કરવામાં આવી છે તે કેટલો સમયગાળો સુધી ટકશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. જેતપર ખેડૂત આંદોલન વચ્ચે નવા વિવાદે હવે જોર પકડ્યું છે. લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ કર્યો છે, જેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. આ મામલે નિલેશ એરવાડિયાએ તમામ આરોપોને ફગાવી દીધા છે અને સરકાર પર આંદોલન તોડવાના પ્રયાસોના આક્ષેપ કર્યા છે. સાથે જ વાયરલ ઓડિયોમાં પોતાનો અવાજ ન હોવાનું જણાવ્યું અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાનો દાવો કરી એસપી પાસે પોલીસ સુરક્ષાની માંગ કરવાની વાત કરી છે. રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય. એટલે હકાબાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. એ એફએસએલ કરી શકે છે, એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. અવાજ તમારો નથી? મારો અવાજ નથી એની હું જવાબદારી સાથે કહું છું.